કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આવા નિવેદન બાદ જેણે આ મામલે પોસ્ટ પર કમેન્ટ કરી ત્યારે કોમેન્ટ કરનાર વ્યક્તિને પકડવા પોલીસ દોડી આવી. આ નિવેદન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આપીને ભાજપના સાંસદ મિતેશ પટેલને આંકલાવમાં આંકલો જવાબ આપ્યો છે. ત્યારે ફરીથી આ મામલે રાજકારણ ગરમાઈ ગયું છે અને અમિત ચાવડાએ ભાજપના સાંસદના નિવેદનને વખોડતા ભાજપ સામે આકરા પ્રહારો કરી ચૂંટણીને વધુ ગરમાવી દીધી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નેતાઓને મત મળે પછી તેઓ વિધાનસભા, લોકસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાય પછી તેઓ એવું જ સમજતા હોય છે કે તેમની મહેનતથી રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. નહીં તો નાગરિકોના પૈસાને પોતાના સમજીને કોઈને ગ્રાન્ટ ન આપવાનું નિવેદન તો ન જ કરે, પરંતુ આવું કર્યું છે અને જાહેર મંચ પર કર્યું છે. ભાજપના સાંસદ મિતેશ પટેલે એક જાહેર સભામાં કહ્યું કે આંકલાવ તાલુકા પંચાયતમાં એક પણ કોંગ્રેસનો ઉમેદવાર જીતીને આવે તો એને હું ગ્રાન્ટ નહીં આપું. આ મામલો રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો અને ઠેર ઠેર તેની ટીકાઓ થવા લાગી. પ્રશ્નો થવા લાગે કે કોઈ નેતા જનતાના પૈસાને પોતાના સમજીને આવું નિવેદન કેમ આપી શકે? શું આને જનતાને ડરાવવી ન કહેવાય? ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મિતેશ પટેલને જવાબ આપતા નિવેદન આપ્યું છે અને સાથે જ એક ઘટનાની વાત કરીને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે મિતેશ પટેલના વિડીયો પર એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ગ્રાન્ટ કોઈના બાપની થોડી છે તો ના આપે, અને ત્યારબાદ તે વ્યક્તિને પકડવા પોલીસ દોડી આવી. સાંભળો અમિત ચાવડા શું કહી રહ્યા છે. બોલવાનો વિવેક તો એમનામાં નતો, પણ કોઈ નીચે પોસ્ટ લખી કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, આ તો અમારા પરસેવાના ટેક્સના પૈસાની છે. તું પોલીસ એમ ઘેર તપાસ કરવા ગઈ. પછી મને ફોન કર્યો તો મેં પોલીસ વાળા પેલા પીઆઈ ને કીધું કે આણે શું ખોટું લખ્યું છે. એની જોડે જવાબ નતો. મને કહે છે ઉપરથી દબાણ છે એટલે આવ્યો છું, પણ મેં કીધું એટલું ખાલી કે આણે લખ્યું કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની છે. એને ખોટું લખ્યું હોય તો એને પકડીને જેલમાં પૂરી દો, અમે સંમત છીએ. તો તરત ગાડી લઈને જતા રહ્યા. પણ બોલવું પડશે, લડવું પડશે, શરમ છોડવી પડશે. અને આ તો યુદ્ધનું મેદાન છે. ત્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિષાદ થયો કે સામે તો આપણા ભાઈઓ છે, આપણા સગા સંબંધી વડીલો છે. અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ યુદ્ધનું મેદાન છે, અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે. આ લડાઈમાં સત્યનો સાથ આપવાનો હોય, ધર્મનો સાથ આપવાનો હોય, ફરી સામે સગો ભાઈ હોય, સગા સંબંધીઓ વડીલો હોય. પણ આ યુદ્ધનું મેદાન છે એટલે સત્યની તરફે રહેવું પડે, ધર્મની તરફે રહેવું પડે. આમાં કોઈ પણ જાતની લાગવક, શરમ કે સંકોચ ચાલે નહીં. આ તમને બધાને એટલે કહું છું કે સામે લડનારા પણ આપણા ઓળખીતા છે, આપણા મિત્રો છે, આપણા સમાજના છે, પરિચિતો છે. પણ અહીંયાથી ભાજપનો એક માણસ છૂટાઈને જશે તો વહીવટનું રિમોટ કંટ્રોલ ત્યાં વાસદ કે ગાંધીનગર કે દિલ્હી હશે. અને કોંગ્રેસમાંથી છૂટેલો એક માણસ જશે તો વહીવટ આ આંકલાવ તાલુકામાંથી થવાનો છે. ત્યારે એટલી જ વિનંતી કરવા આવ્યા છે. એ તો પરિવાર છે. અમને કદાચ કઈક તાકાત ખૂટે તો તાકાત આપવા વાળા તમે બધા છો. અમારો કદાચ જુસ્સો ઓછો થાય તો અમારો જુસ્સો વધારવા વાળા તમે બધા છો. અમે કદાચ કઈ તકલીફમાં આવીએ તો પહેલા મદદ કરવા વાળા તમે બધા છો. ત્યારે આજે વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે. કાલે 23, 24 ને 25 3 દાડા બાકી છે. કદાચ આમાંનો કોઈ ઉમેદવાર ઘેર મળવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, પ્રચાર કરવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય,
આપણે બધા જ ઉમેદવાર છીએ, આપણે જીતવાનું છે, આપણી તાલુકા પંચાયત લાવવાની છે, આવતા 5 વર્ષ વહીવટ આપણે કરવાનો છે અને જે પેલા શેખીઓ મારે છે, ધમકીઓ આપે છે, એને સડસડતો તમાચો મારવાનો છે અને એટલા માટે આ 3 દાડામાં એક પણ ઘર બાકી રાખવું નથી. આ નિવેદન સાથે અમિત ચાવડાએ આંકલાવની જનતાને અપીલ પણ કરી છે કે ભાજપ સામે મોંઘવારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ તેમને લગાવ્યા છે અને અમિત ચાવડાના ગઢ કહેવાતા આંકલાવમાં હવે શું જનતા ફરીવાર કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે અને કોંગ્રેસ જીતશે તો શું મિતેશ પટેલ ગ્રાન્ટ આપશે? આ સવાલો હાલ લોકોના મનમાં ચાલી રહ્યા છે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના સમાચાર જો તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.